તડકો, ટાઢ, તાપ, રક્ષણ પણ મળે અને પ્રકાશ પણ મળે, બંનેની વ્યવસ્થા કરે. ત્યારે ધીરે 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 2-3 વર્ષે કેરી હોય તો 10-20 વર્ષે એની જે વાવેલું હોય એ ઉગે, એમાંથી છોડ બને, એમાંથી વૃક્ષ બને, એમાંથી કાચી કેરી ખાવા જાવ તો ખાટી લાગે, પણ ધીરજ રાખો, થોડોક સમય જવા દો તો કેરી ત્યાં પાકે, પીળી થાય લીલીમાંથી, અને પછી તમે ખાઓ તો બહુ મીઠી, મધ મીઠી લાગે. તમે આમ ટાઢક થાય કલેજાને કે વાહ કેરી ખાધી. આ માળી સંબંધ છે મિત્રો. સંબંધને પોષવો પડે, સંબંધને થોડોક સમય દેવો પડે, સંબંધને રોપીને એને વિકસવા દેવો પડે, એને ખીલવા દેવો પડે. ગુલાબનો બગીચો બની જાય સંબંધ, આંબાવાડિયાની કેરી બની જાય સંબંધ, પણ તમારે એના માટે થોડીક ધીરજ, થોડોક શ્રમ, થોડીક મહેનત, અને મેં સૌથી પહેલા કહ્યું થોડોક સમય આપવો પડે. એ માળી સંબંધ સમય આપવો પડે મિત્રો. સંબંધ જોઈએ તો સમય આપતા શીખવું પડે. આ બહુ મહત્વની વાત છે. મેં જોયું છે, મેં અનુભવ્યું છે. હું પોતે આમાં આવી ઘટનાઓમાં ક્યાંક ક્યાંક પાત્ર રહ્યો છું અને એમાંથી શીખ્યો છું કે આવું ન કરાય. માણસ પોતાની જાતની પણ પરીક્ષા લઈ શકે છે, પોતાના પેપરના માર્કે જાતે આપી શકે છે. આપણે ઘરેથી તમે વિચાર કરો, જિંદગીમાં જેને બીજી વાર મળવાના ન હોય એવી કોઈ મોટી ભવ્ય એપોઇન્ટમેન્ટ માટે આપણે તૈયાર થઈને 2 દિવસથી તૈયારી કરીને નીકળ્યા હોય, અડધી કલાકની એપોઇન્ટમેન્ટ હોય, એના માટે 2 કલાકથી આપણે એમ કે દોડીને પહોંચી ગયા હોય, ઘરેથી ફોન આવે ગરમ જમવાનું છે, ક્યારે આવો છો? એટલે તમે આમ વળકું ભરીને, અમે આ બધા દેશી શબ્દોમાં તમારી સાથે વાત કરું છું, વળકું ભરીને તમે એમ કહી દો કે ખબર નથી પડતી કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મારે, અત્યારે જમવા મમ્માની વાત નથી કરવાની, અત્યારે હું ખાઈને આવતો રહીશ. ફોન બંધ કરજો, કોલ બંધ કરજો. જે વ્યક્તિને તમે જીવનમાં એક જ વાર મળવાના છો, કોઈ ધંધાકીય વ્યાવસાયિક કામથી, એના માટે રોજ જીવનમાં તમારે જેની સાથે રહેવાનું છે, એનો ફોન તમે કાપી નાખો છો સાહેબ. હું તમને બહુ ફ્રેન્કલી કહું છું અને જાત અનુભવે કહું છું, જે મિનિટે તમને એ ફોન આવતો બંધ થઈ જાય ને કે ક્યારે આવો છો, તે દિવસે તમને ખબર પડે કે ફોન કેટલો કિંમતી હતો, એ કોલ કેટલો મહત્વનો હતો તમારા જીવનમાં. કાજલબેને એકવાર એક બહુ જ સરસ વાત કરી હતી, મને હજી યાદ રહી ગઈ છે. એમને વર્ષો થઈ ગયા, લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું એ વાતને. એમણે એમ કહ્યું હતું કે ઘરે જાઓ અને રોજ તમારે તમારા ઘરનું દરવાજો તાળું જાતે ખોલવું પડે ને, ત્યારે તમને સમજાય કે એકલતા શું ચીજ છે. કે કોઈ દરવાજો ખોલવા વાળું કોઈ દિવસ ન હોય, 1-2 દિવસ ના હોય, 15-20 દિવસ ના હોય તો સમજ્યા, પણ જીવનમાં એક પણ દિવસ કોઈ હોય જ નહીં જે દરવાજો ખોલે. દરેક વખતે ચાવી લઈને તમારે જ તાળું ખોલવું પડે. તે દિવસે તમને સમજાય ખાલીપો શું ચીજ છે, સંબંધ શું ચીજ છે. તમને ઓસ્કાર એવોર્ડ મળે, તમને નોબેલ પ્રાઇઝ મળે, તમને જગતની સૌથી મોટી સિદ્ધિ મળે, પણ હું તમને ઘણી વાર કહું, તમારા મોબાઈલમાં 10 એવા નંબર સ્ટોર નથી થયા કે જેની સાથે તમે શેર કરી શકો કે આજે મને ઓસ્કાર મળ્યો, આજે મને નોબેલ પ્રાઇઝ મળ્યું, આજે હું ભારતનો વડાપ્રધાન થઈ ગયો, આજે હું ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી આવ્યો. આ જે ખુશી હોય, જે તમારી સિદ્ધિ હોય, જે તમને કરોડો રૂપિયાનું ઇનામ મળ્યું હોય, અબજો રૂપિયાની તમને પ્રાપ્તિ થઈ હોય, 200 અબજનું તમારું ટર્નઓવર થયું હોય કંપનીના બેલેન્સ શીટમાં, 10 નંબર જો તમારી પાસે નથી જેની સાથે તમે આ શેર કરી શકો છો મેસેજ કરીને ખુશી, તો શું કરશો એનું મને એ તો સમજાવો. એને બટકા થોડા ભરાય છે, એની પથારી કરીને થોડું સુવાય છે એની ઉપર. એવોર્ડની પથારી ઉપર કયો સુનારો છે મારે જોવો છે કે જે એવોર્ડોની પથારી કરીને એની ઉપર સૂતો હોય? એ તો તમને એક રૂનું ઓશિકું હોય ને 10 વર્ષ જૂનું તમારા ઘરનું, એ જ તમારો થાક ઉતારે, એ જ તમારો વિસામો બને, એ જ તમારા આંસુઓને ઝીલી લે, અને એ જ તમને રાહતની નીંદર આપે કે બીજે દિવસે તમે તાજા માજા થાવ.